darkness of your thoughts are very dangerous for your life. વિચારોનું વિશ્વ એ તમે કેવા છો, તમારું વ્યક્તિત્વ કેવું છે એને પ્રતિબિંબિત કરે છે. હાઉ આર યોર થોટ્સ, તમારા વિચારો કેવા છે. વિચારો પોઝિટિવ છે કે નકારાત્મક છે. પોઝિટિવ હશે તો તમારું વ્યક્તિત્વ પોઝિટિવ હશે. બધી જગ્યાએ તમને સારું જ દેખાતું હશે. બધામાં બધું જ સારું જ છે અને બધા સારા છે. ધેટ ઇઝ પોઝિટિવ થિંકિંગ. પણ થાય છે શું? માણસ પાસે પોઝિટિવ થિંકિંગ નથી. Majority of his mind is occupied with negative thinking. નકારાત્મક વિચારો. નકારાત્મક વિચારોમાં થાય છે એવું, આમાં તો કશું થશે નહીં, હું કરી શકીશ નહીં, બધું જ ખરાબ છે, બધું જ ખોટું છે, બધા જ ખરાબ, બધું જ અને બધા જ ખોટા છે. ક્યાંય કશું સારું લાગતું નથી. આ નકારાત્મક નેગેટિવ વિચારસરણી છે. અને જ્યારે તમને બધું જ ખરાબ લાગવા માંડે તો તમે જીવશો કેવી રીતે? બધા જ ખરાબ લાગે તો તમે વિશ્વાસ કેવી રીતે કરશો? તો તમે સંબંધ કેવી રીતે રાખશો? એટલે વિચારો જે છે એ કેવા છે તમારા? જો નકારાત્મક હશે તો ધેટ વિલ ક્રિએટ ડાર્કનેસ. તો અંધારું જ અંધારું છે જીવન. અને અંધારું હોય જ્યારે જીવનમાં તો ત્યાં તો પ્રકાશને પ્રવેશવાની છૂટ જ નથી. તો તમારું જીવન પ્રકાશમય થશે જ નહીં. એમાં ક્યાંય અજવાળું દેખાશે નહીં. માટે વિચારોની કાળાશ એ ખતરનાક છે જીવન માટે.